નમસ્કાર રામ રામ મિત્રો। તો આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાની સીટ પર સટ્ટા બજારમાં થઈ છે મોટી હલચલ। સટ્ટા બજારમાં થયેલી મોટી હલચલ થવા પાછળનું શું છે કારણ એ જણાવવાનો છું આજે હું આપને વિડીયોની અંદર। પણ એ પહેલા જો આપ મારી વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો અને શેર કરી દો, જેથી હું આપના જોડે આવા અવનવા વિડીયો અને અવનવી માહિતી પહોંચાડતો રહું। તો મિત્રો, શરૂઆતનો સમય હતો ગુજરાતની અંદર ઇલેક્શન એકદમ જડબાજોડ રીતે જામ્યું હતું અને એમાં સૌથી હોટ ફેવરિટ જો કોઈ સીટ હતી તો એ બનાસકાંઠાની સીટ હતી। તેમ છતાં પણ સટ્ટા બજારમાં અને સટોડીઓને એવી આશા હતી કે બનાસકાંઠાની સીટ ક્યાંક ને ક્યાંક ભાજપ જીતી જશે। પણ જેમ જેમ સર્વેઓ સામે આવ્યા, જેમ જેમ ઇલેક્શન થયું, એમ તેમ ધીરે ધીરે લોકો બોલતા થયા અને લોકોની વાણી બોલતી થઈ, તેમ તેમ સટોડિયાઓ આવી ગયા છે ટેન્શનમાં। તો કેમ આવી ગયા છે સટોડિયાઓ ટેન્શનમાં? કારણ કે સટોડિયાની અંદર જે ભાવ એ રીતે બજારમાં મૂક્યા હતા એ ભાવ જોતા તેમને રેખાબેનનો ભાવ 25 પૈસા મૂક્યો હતો। એટલે કે રેખાબેનનો ભાવ 25 પૈસાનો અર્થ એ થાય કે જો રેખાબેન ઉપર તમે 1 લાખ રૂપિયા લગાવો છો તો તમને 25,000 રૂપિયા મળે, અને એ 25,000 જો તમે ગેનીબેન ઉપર લગાવો છો તો તમને ₹1 લાખ મળે। તો આ વખતે બનાસકાંઠાના લોકોએ એવું તો શું કર્યું? બનાસકાંઠાના લોકો આ વખતે ઉલટી ઘોડી અને ઉલટો દાવ ખેલી રહ્યા છે। લોકો એવું વિચારી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગેનીબેન જીતી જાય તો આપણા પણ ચાન્સ આવી જાય। તો લોકોને ₹1 લાખ આપીને 25,000 લેવામાં રસ નથી, પણ 25,000 રૂપિયા કે 2500 રૂપિયા આપીને 10,000 કે ₹1 લાખ લેવામાં રસ છે। અને આના જ લીધે બનાસકાંઠાના અંદરની જે સીટ છે એમાં સૌથી હોટ ફેવરિટ આ સીટ હતી અને અત્યારે સૌથી વધારે સટોડિયાઓ ટેન્શનમાં આવી ગયા છે। એનું એક જ કારણ માત્ર એ છે કે સમગ્ર લોકો ગેનીબેન ઉપર પૈસા લગાવી રહ્યા છે ને જો 25,000 એટલે યાની કે 25 પૈસાનો ભાવ જે રેખાબેનનો હતો તો રેખાબેન ઉપર 1 લાખ લગાવ્યા હોય તો રેખાબેન જીતે તો સામે 25,000 રૂપિયા આપવાના થાય, જ્યારે ગેનીબેન ઉપર 25,000 લગાવ્યા હોય અને જો ગેનીબેન જીતી જાય તો સામે ₹1 લાખ આપવાના થાય। હવે બનાસકાંઠાની સીટ એ સમગ્ર કાંટેકી ટક્કરમાં છે। કોણ જીતશે કોણ નહીં જીતે એનું હજી સુધી કોઈ પણ નક્કી થયું નથી। કોઈ તટસ્થ રીતે, ચાહે કોઈ નેતા હોય, કોઈ પત્રકારો હોય કે કોઈ પણ તટસ્થ રીતે કહી શકતા નથી। એવા માહોલની અંદર આજે સટોડિયાઓ આવી ગયા છે ટેન્શનમાં। કારણ કે જો આ રીતે પૈસા ગેનીબેન ઉપર લાગતા ગયા અને ગેનીબેન ભૂલથી જીતી જાય કે ગેનીબેનના સમીકરણો એવા બેસે કે ગેનીબેન જીતી જાય તો સટોડિયાઓને 25,000 ₹1 લાખ ચૂકવવાના થાય તો એ સટોડિયા માટે સૌથી મોટી અસર એમના પર પડી શકે, એમના બિઝનેસ પર પડી શકે છે। અને આ વખતે બનાસકાંઠાનું સમીકરણ જોતા કંઈક નવા જૂનીના આધાર સાફ દેખાઈ રહ્યા છે। કારણ કે જ્યારથી ઇલેક્શન પૂરું થયું છે ત્યારથી જે અમુક પ્રકારની સર્વે કરવાવાળી ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે તો એમાં 9 ને 9 જ વારી આવી રહ્યું છે। અને જે ઇન્કમ ઇન્કન્સી અહીંયા બીજેપીની હતી એ ઇન્કમ ઇન્કન્સી બીજા કોઈની નથી। તો આપ જોઈ શકો છો કે આજે ઇન્કમ ઇન્કન્સી બિલકુલ ચાલી રહી છે। સમગ્ર જિલ્લાની અંદર જે માહોલ ભાજપ વિરોધી પેદા થયો એ માહોલના લીધે આ સીટ એ કાંટેકી ટક્કરમાં આવી ગઈ છે। અને સમગ્ર ગુજરાતની અંદર જો સર્વપ્રથમ કોઈ સીટ હોય કે જેમાં કાંટેકી ટક્કર હોય અને કોંગ્રેસને એવી આશા હોય કે કોંગ્રેસ ગુજરાતમાં જે પણ થોડી ઘણી સીટો જીતવાની આશા રાખતું હોય, તેમાં જો સૌથી પહેલી કોઈ સીટ જીતી શકે છે તો એ બનાસકાંઠા સીટ જીતી શકે છે। અને જો કોંગ્રેસ બનાસકાંઠાની સીટ ન જીતી શકે તો સમજી લેવાનું કે કોંગ્રેસ ગુજરાતની અંદર બીજી કોઈ પણ સીટ જીતી શકતું નથી। કારણ કે એના ઘણા બધા કારણો હતા। બનાસકાંઠાની સીટ ઉપર પહેલી વાર એવી રીતનું ઇલેક્શન જોવા મળ્યું કે જ્યાં ભાજપ કોંગ્રેસનો માહોલ જ નહોતો, જ્યાં સીધો કટ્ટર કોમવાદનો માહોલ હતો। કટ્ટર કોમવાદની અંદર પણ બે મોટા સમાજ, ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની જે લડાઈ હતી એ ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની લડાઈની અંદર અન્ય પ્રકારના સમાજના લોકો મજા લઈ રહ્યા હતા। જાતિગત સમીકરણોના આધારે જોઈએ તો ઘણી બધી મોટી જાતિના નેતાઓ એ બધા ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યા હતા, પણ એમની જનતા, એમના લોકો, એમની આવામ મુખ્યત્વે આ વખતે કોંગ્રેસને સપોર્ટ કરતી હોય એવું દેખાયું। સિટીની અંદર જે ભાજપનો જોરશોરથી માહોલ શોર શરાબા મારીને બહાર આવતો હતો એ માહોલ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં જતા ક્ષીણ થઈ જતો હતો। અને આ જ કારણે બનાસકાંઠાની સીટ એ સટ્ટા બજારમાં સૌથી હોટ ફેવરિટ રહી।
સટ્ટા બજારમાં એકવાર સટ્ટોડિયાઓએ ભાવ તો બહાર પાડી દીધા. એમને એવું હતું કે લાખ રૂપિયા આપીને 25,000 રૂપિયા રેખાબેનમાં લેવા આવશે, પણ 25,000 આપીને 1 લાખ ગેનીબેનમાં કોઈ લેવા નહીં આવે. પણ આ વખતે એમની ગણતરી ઊંધી પડી રહી છે. અને એમની ગણતરી કેમ ઊંધી પડી રહી છે એ પણ હું આપને જણાવવાનો જ છું. કારણ કે એમની ગણતરી એટલે ઊંધી પડી રહી છે કે અહીંના જે સ્થાનિય લોકો છે એમને ખબર છે, એમને જોયું છે, એમને એમના આજુબાજુનો એમને વિસ્તારનો માહોલ એમને જોયો છે, એટલે એમને ખબર છે કે કદાચ આ વખતે બનાસકાંઠામાં શું થઈ શકે છે. એટલા માટે એ ગેનીબેન ઉપર રિસ્ક લઈ રહ્યા છે. અને ઘણી બધી જે ઉચ્ચ પ્રકારનું મતદાન થયું, એવું કહેવાય કે ગુજરાતની અંદર બીજા નંબરનું મતદાન એ બનાસકાંઠાની સીટની અંદર થયું. એનું પણ એક કારણ છે કે જ્યારે ટક્કર કાંટેની હોય છે ત્યારે મતદાન ઊંચું થતું હોય છે. અને મતદાન ઊંચું થવાનું એ પણ કારણ છે કે જ્યારે કોઈ પણ પાર્ટીની ઇન્કમસી હોય અને એની સામે જ્યારે લોકો લડતા હોય છે અને એમને જ્યારે એવી આશા આવે છે કે આ વખતે આપણે જીતીશું, તો એ પ્રકારના લોકો છે એ વધારે મતદાન કરતા હોય છે. જે લોકોને એવી આશા નથી હોતી, બે પ્રકારના લોકો ઓછું મતદાન કરે છે. એક તો એવા કોન્ફિડન્સમાં રહેતા હોય છે જે લોકો કે આપણે આ સીટ આરામથી જીતી જઈશું, તો એ વિચાર ધરાવતા વાળા લોકો વોટ કરવા નથી જતા. જ્યારે બીજા લોકો જે વધારે મતદાન કરે છે એ એક જ પ્રકારના લોકો હોય છે કે જેમને એવું હોય છે કે આ વખતે આપણે ક્યાંક ને ક્યાંક આ સીટ જીતી શકશું, તો એ પ્રકારના લોકો વધારે મતદાન કરતા હોય છે. આમ મિત્રો, સમગ્ર બનાસકાંઠાનો ખેલ આ વખતે એ રીતે રચાયો કે જાણે હજી સુધી કંઈ પણ કળાતું જ નથી. જેમ જેમ તમે વાવથી નીકળીને થરાદ, થરાદથી નીકળીને દિયોદર, દિયોદરથી નીકળીને તમે ધાનેરા, આ બધી જ સીટોની અંદર તમે માહોલ લેશો, બધી જ જગ્યાએ જશો કે આ ગામડાઓ આવતા તો સાફ તોર પર આ વખતે કાંટેની ટક્કર બહાર આવતી હતી. અને જે માહોલ આ વખતે સંસદ સભામાં બનાસકાંઠામાં હતો એવો માહોલ મેં હમણાં કેટલી વિધાનસભાઓની ઇલેક્શન ગયું પણ ક્યાંય વિધાનસભામાં પણ જોયો નથી. સંસદના ઇલેક્શનમાં આ રીતનો જે માહોલ સર્જાયો એને લઈ અને આવનારા સમયમાં એ માહોલનું શું કાર્ય હતું, કેમ આવો માહોલ બન્યો, એને લઈને આપણે એક બીજો વિડીયો બનાવીશું. પણ આજે આપણે ખાલી એટલી જ વાત કરવાના છીએ કે સટ્ટા બજારમાં અત્યારે સૌથી મોટી હલચલ એ છે કે જો સટ્ટા બજારનું ધાર્યું પરિણામ ના આવે અને સટ્ટોડિયા આ વખતે એમનું અનુમાન લગાવવામાં ખોટા પડે તો સટ્ટોડિયાઓને થઈ શકે છે ભારે નુકસાન. કારણ કે જે સટ્ટા બજારની અંદર સટ્ટોડિયાએ જે અનુમાન મૂકી અને રેખાબેનને જીતાડવા ભાગે મોટા ભાગના 90% સટ્ટા બજારના લોકો રેખાબેનને જીતાડવા તરફી છે. બાકી 10% સટ્ટા બજારના લોકો એવા પણ છે જે ગેનીબેનને જીતાડે છે. તો જો ના કરે નારાયણ ને ગેનીબેન ઠાકોર જીતી જાય અને રેખાબેન હારી જાય, તો આપ એક વસ્તુ સમજી શકો છો કે આ વખતે સટ્ટા બજારની અંદર સટ્ટોડિયાઓને પડી શકે છે મોટું નુકસાન. અને ક્યાંક ને ક્યાંક એ લોકો એ પણ વિચારી રહ્યા હતા કે પૈસા બધા લોકો રેખાબેનની અંદર લગાવશે, ભાજપમાં લગાવશે. કારણ કે ભાજપ જેવી મોટી પાર્ટી છે, નરેન્દ્ર મોદીનું નામ છે અને 400 પારની વાતો છે, એટલે લોકો સટ્ટો અહીંયા જ લગાવશે. પણ બનાસકાંઠામાં જે થયું એ ઊંધું થયું છે. અહીંના લોકો ઘણા બધા એ ઊંધો સટ્ટો લગાવી રહ્યા છે અને સટ્ટો ગેનીબેન ઉપર લગાવી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે કે જો કદાચ આ રીતે ગેનીબેન જીતે કે ન જીતે, પણ આ વખતે અમારે ગેનીબેન ઉપર ટ્રાય કરવો છે. તો મિત્રો, આપ વિચારી શકો છો કે આ રીતે બજાર અહીં ખૂબ જ તેજ થઈ છે. બનાસકાંઠાની અત્યારે સમગ્ર આલમમાં ખૂબ જ ગરમી છે અને એનું એક જ કારણ છે કે બનાસકાંઠાની અંદર બિલકુલ તટસ્થ રીતે કહું તો કાંઈ પણ નક્કી થઈ નહીં રહ્યું. જે પણ ઉમેદવાર જીતશે એ ખૂબ જ ઓછી લીડ જીતશે, એ પણ આપ લખી રાખજો. ગુજરાતની અંદર સૌથી નજીકમાં જો કોઈ પણ સીટની ફાઇટ હશે તો એ બનાસકાંઠાની રહેવાની છે. એટલા માટે સટ્ટા બજારની અંદર પણ મુખ્યત્વે બધી જ સીટો ક્યાંક ને ક્યાંક મોટાભાગના સટ્ટા બજારવાળા ગુજરાતમાંથી 26 સીટો બીજેપીને આપતા દેખાયા. પણ એ લોકો પણ 6 થી 7 સીટો ઉપર કોંગ્રેસ મજબૂત ફાઇટમાં છે એવું કહેતા દેખાયા છે. પણ ક્યાંક ને ક્યાંક સટ્ટોડિયાઓને આજે પણ ડર છે કે બનાસકાંઠાની સીટ આપણે હારી ગયા, કે આપણે સટ્ટા બજારનું અનુમાન ખોટું પડ્યું ને ગેનીબેન જીતી ગયા, તો એમને થઈ શકે છે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન. તો મિત્રો, આવી અવનવી હલચલો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે બનેલા રહેજો. હું છું દિલુ ચૌધરી, આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. અને આ હતું બનાસકાંઠાનું ગણિત. અને આવનારા સમયમાં આપણે કેટલીક વિધાનસભાઓના વિડીયા મેં બનાવીને મૂક્યા છે વિધાનસભાઓ વાઇઝ.
અને બીજા પણ અવનવા વિડીયો, હજી કેટલીક વિધાનસભાઓના બાકી છે એ પણ હું બનાવવાનો છું, ને બીજા કેટલાય આવા પોલિટિકલી વિડીયો હું આપના માટે બનાવવાનો છું. તો આપ મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલને જો આપ નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આપની સુધી આવા અવનવા વિડીયો પહોંચાડી શકું. નમસ્કાર, રામ રામ.